નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના આદિવાસી ગામ વાગડિયાની દીકરી ભૂમિકાબેન માત્ર એક વારલી આર્ટિસ્ટ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના વિચારોને જીવંત કરતી નારી શક્તિ છે. ક્યારેક શોખ તરીકે શરૂ થયેલી વારલી પેઇન્ટિંગ હવે તેમની ઓળખ, રોજગાર અને અનેક મહિલાઓ માટે આશાનો દીપક બની રહી છે. હજારો વર્ષો જૂની આ કળા આજે આધુનિક યુગમાં ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પરંતુ ભૂમિકાબેન જેવા કલાકારો તેને નવી દિશા આપે છે. ગેરુ રંગ, ચોખાના લોટ અને કુદરતી ગુંદરથી તૈયાર થયેલા તેમના ચિત્રોમાં પરંપરા સાથે આધુનિક વિચારોનો સંવાદ જોવા મળે છે. ભૂમિકાબેનના હાથે તૈયાર થયેલી વારલી કૃતિઓ આજે એકતાનગરની વિવિધ રિસોર્ટ્સ અને હોટલ્સમાં શોભે છે. ટ્રાઇબલ થીમ આધારિત વોલ પેઇન્ટિંગ્સ દ્વારા તેમણે પોતાની કળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું છે. આ કળા આજે તેમના માટે માત્ર આવકનું સાધન નથી, પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બની છે. પણ આજે હું જોઉં છું કે એ મારી આજીવિકા બની ગઈ છે, કે ભવિષ્યમાં હું ઘણું એને આગળ સુધી લઈ જવા માંગુ છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઘણા બધા એવા હોટલ, રિઝોર્ટ, રેસ્ટોરન્ટ બનાવ્યા છે જે ટ્રાઇબલ થીમ પર જેવા રાખ્યા હોય છે, તો એ લોકોને હું ઘણા બધા પેઇન્ટિંગના માધ્યમથી દર્શાવું છું.